રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. પોટેટો સ્ટૂપ સ્ટાર્ટર બનાવું છું. 3 નંગ બટાકા લઈ લીધા છે. કેવી રીતે બનાવવા છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું. સૌથી પહેલાં બટાકાને છોલી લેશું આપણે, પછી કટ કરશું. સૌથી પહેલાં આપણે બટાકાને છોલી લેવાના છે. આપણે ગુજરાતી લોકો બટાકાનું શાક ખાતા હોય, બાળકોને બટાકાનું બધું પસંદ હોય, પણ આજે આપણે બટાકામાંથી એક સ્ટાર્ટર બનાવું છું. એકદમ બહુ સરસ મજાનું, એકદમ બહુ સરસ લાગશે તમને ખાવામાં. નાના મોટા બધા મજા પડી જશે. તમે ચાઇનીઝના શોખીન હોત એના માટે તો સ્પેશિયલ છે આ. તો હવે આપણે બટાકું છોલી લીધું છે. પછી આપણે બટાકાને જો સ્ટૂપ બનાવવાનું છે તો આવી રીતે પહેલાં એને કટ કરવાના છે. આવી રીતે કટ કરી દેવાના છે. પછી એને આવી રીતે પીસ કરવાનું છે. આવું પીસ કર્યા પછી આપણે આવી રીતે એને ટુકડા કરી દેવાના છે. આવી રીતે ટુકડા કરી લઉં છું. તમે જોઈ શકો છો એક સમાન આપણે બને એટલા કરશું. આવી રીતનું બધું રેડી કરી દઈશું. બટાકાનું સ્ટૂપ રેડી થઈ ગઈ. આપણે અંદર થોડું એવું મીઠું નાખું છું, અડધી ચમચી. 1 ચમચી મેંદાનો લોટ નાખું છું. પછી 1 ચમચી આપણે મોટી ભરાય એટલો કોર્નફ્લોર નાખું છું. પછી હાથથી આવી રીતે એને કોટ કરી દેવાનું છે. થોડું થોડું આવી રીતના ઉપર લોટ ચીપકી જાય એટલે એકદમ ક્રિસ્પી બને. રેડી. આવી રીતે મસ્ત લોટ ચડી રેડી થઈ ગયું છે. મિત્રો મેં એક કટકો બટાકાનો નાખ્યો છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આવી રીતે થોડા થોડા કરી અને નાખશું પીસ. પહેલાં આને એકદમ મસ્ત ક્રિસ્પી થાય ત્યાર સુધી તળી લેવાના છે. જે ફ્રેન્ચ ફ્રાઈના શોખીન હોય એ આવી રીતના જરૂરથી બનાવજો, બહુ જ સરસ લાગશે. 3 નંગ બટાકા લીધા છે. 2 વાર થોડા થોડા કરી હું તરીશ એને. 2 ચમચી મેં સોયા સોસ લીધો છે, ચીલી સોસ લીધો છે. 1 ચમચી આપણે સોયા સોસ લેવાનો છે. સરસ મજાના આપણા સ્ટૂપ રેડી થઈ રહ્યા છે, તરાઈ રહ્યા છે. એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાર સુધી આને તરવાના છે. પછી આપણે વઘાર મારવાનો છે એના અંદર જોરદાર. મિત્રો આપણા સ્ટોવ જે છે એ મસ્ત મજાના ખરખર અવાજ આવે છે. રેડી થઈ ગયા છે. તેલના અંદર મસ્ત ફ્રાય થઈ ગયા છે. આપણે આવી રીતના કાણાવાળો ચાયણો લીધો છે. બધા જ તરી હું આવી રીતે પહેલાં નીકાળી દેવાની છું. 1 ગાંઠ લસણ સમારી લીધું છે. 2 ઇંચ આદુનો ટુકડો, 10 નંગ લીલા મરચાં. બધી સ્ટૂપ તરાઈ ગઈ છે અને એક્સ્ટ્રા તેલ નીકાળી દીધું છે. 1 ચમચી એટલું તેલ રાખ્યું છે, મોટી ચમચી એટલું. સ્ટૂપ બધા તળી અને રેડી કરી દીધેલા છે. આદુ, મરચાં, લસણ નાખવાનું છે. તેલના અંદર સરસ સાંકળી લેવાનું છે. સ્ટૂપને થોડો વઘાર કરીએ છીએ આપણે, તાની સ્ટચ આપીએ છીએ એટલે સરસ લાગશે ખાવામાં. સરસ લાલ થઈ જાય ત્યાર સુધી શેકી લઈશું. તમે ડુંગળી લેવી હોય તો બી લઈ શકો છો, પણ હું ડુંગળી નથી લેતી. આદુ લસણ મસ્ત મજાના સંતરાવા આવી ગયા છે. હવે આપણે 2 ચમચી ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ફૂડ કલર નાખું છું. આલુની સ્ટૂપ નાખી દેવાની છે. હવે આપણે ભરપૂર લીલા દાણા નાખવાના છે. હવે આપણે મિક્સ હવે આપણે આવી રીતે કપડાની મદદ લીધી છે ને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. મિત્રો તમે આને બનાવી અને 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો. આપણે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો એટલે તમે જોઈ શકો મસ્ત મિક્સ થઈ ગયું છે. આના અંદર મીઠું નથી નાખવાનું કેમ કે સોસના અંદર થોડું મીઠું આવે અને પાછું જ્યારે આપણે
તળ્યા હતા સ્ટૂપ ત્યારે પણ નાખ્યું હતું. તો ગેસને બંધ કરી દઉં છું અને સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે સર્વ કરશું. હવે મિત્રો તમે જોઈ શકો છો મેં એક પ્લેટ લીધી છે. પ્લેટના અંદર આપણે સ્ટૂપ નીકાળી દઈશું. એકદમ સિમ્પલ છે, ટેસ્ટી છે અને ખાવામાં તો મજા પડી જાય એવી છે, સરસ મજાની. તો આપણે આવી રીતના પ્લેટના અંદર સ્ટૂપ નીકાળી દેવાના છે. મિત્રો બહુ સરસ મજાનું દેખાય છે. આપણે આવી રીતના સ્ટીક લેવાની છે. ખરેખર મિત્રો બહુ જ મસ્ત છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સિમ્પલ, ટેસ્ટી, ફેન્સી સ્ટાર્ટર બની અને રેડી થઈ ગયું છે. બટાકાની વાનગીમાંથી બનાવ્યું છે. એકદમ જોરદાર બન્યું છે. 500 રૂપિયાનું છે હોટલની પ્રાઇસ, પણ આપણે એકદમ ઓછા બજેટના અંદર રેડી થઈ ગયું છે. ખાલી 50 રૂપિયાના અંદર 2 પરિવાર ખાઈ શકે, 2 જણા, એટલું બનાવી દીધું છે. ઓકે મિત્રો, બાય બાય. કાલે મળી નવી રેસીપી સાથે. વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ એક લાઈક કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે.